ગઈકાલે આપણે એવું જોયું કે પ્રકૃતિના સાનિધ્યમાં જઈને આટલું બિલકુલ ના કરો. તો હવે આપણને એવો પ્રશ્ન થાય ને કે તો શું કરવાનું? પ્રકૃતિના ખોળે જઈને સૌથી પહેલાં તો પ્રકૃતિને દિલથી નિહાળો, કારણ કે પ્રકૃતિમાં જે વિવિધતા છે, સુંદરતા છે, તે ખરેખર અદ્ભુત છે. પ્રકૃતિને નિહાળ્યા બાદ પ્રકૃતિનો સ્પર્શ કરો. જે ફૂલ છોડ તમને ગમે છે તેને પ્રેમથી સ્પર્શો, જાણે તમારા બાળકને સ્પર્શી રહ્યા છે. જે ફૂલ તમને ગમે છે તે ફૂલને, તેની સુંદરતાને માણતા માણતા તેનો સ્પર્શ કરો. જે તમે જોઈ રહ્યા છો ને, સ્પર્શ દ્વારા તેની કોમળતાનો, તેની સુંદરતાનો અનુભવ પણ કરો. કોઈ એવું ઝાડ તમને દેખાય જે તમને આકર્ષે છે, એ ઝાડને સ્પર્શ કરો. અને જો તમને મન થાય છે ને, તો જેમ એક મા પોતાના બાળકને ભેટે ને, એવી રીતે એકવાર એ વૃક્ષને ભેટીને જુઓ. જ્યારે એ વૃક્ષને તમે ભેટશો, અહીંયા મારા શબ્દો કામ નહીં કરે, તમારી અનુભૂતિથી તમે જાણી શકશો કે વૃક્ષ કંઈક સકારાત્મક તમને આપી રહ્યું છે અને તમારી અંદરથી કંઈક નકારાત્મક લઈ રહ્યું છે. હવે જ્યારે તમે પ્રકૃતિને માણી લીધી, શાંતિથી એક જગ્યા પર બેસી જાઓ, ખુલ્લી આંખે આકાશને નિહાળો, વૃક્ષોને નિહાળો, ઉડતા પક્ષીઓને નિહાળો અને ધીમેથી આંખો બંધ કરી આ સુંદરતાને મનમાં ભરી અને વાગોળો.